દાખલા નંબર 2 બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાની સંભાવના શોધો. પહેલા તો આપણે એનો નિર્દેશ અવકાશ બનાવી લઈએ. લખો બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો મળતા કુલ શક્ય પરિણામો જેને આપણે નિર્દેશ અવકાશ તરીકે ઓળખીએ છીએ, જેને કેપિટલ યુ અથવા તો એસ તરીકે ડિનોટ કરીએ છીએ. તો એના માટે ટીક બતાવી દીધું તમને 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 આ બધાને આવડે જ છે એટલે આમાં કઈ ગોખવાનું પણ કશું છે નહીં કે આમાં કઈ આપણે ગોખવા જેવું છે. પાર્ટ ને શોર્ટ ચાલો થઈ ગયું. n બરાબર 36 બરાબર ને? હા હેલો કોણ બોલ્યું? n બરાબર 36. ચલો પહેલો કઈ ઓલે આવતા હશે. ઘટના એ હું લખી વાંચો. પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. પાસા પર મળતા અંકોનો સરવાળો 6 થાય. હવે આપણે 6 અંકો વાળા સરવાળો 6 થાય એવા પરિણામો હોતીએ. ચાલો પહેલી લાઈનમાંથી આ મળશે 1 5 બરાબર. 1 અને 5 નો સરવાળો 6 થાય ને. પછી 2 4 3 3 4 2 અને 5 1 બસ આટલા જ મળશે. જો 1 5 2 4 સરવાળો એક્ઝેક્ટ 6 આવવો જોઈએ. 5 3 4 2 5 ઓકે. તો m નું મૂલ્ય કેટલું આવશે? 1 2 3 4 5 ઠીક છે. સૂત્ર છે આપણું ઘટના એની સંભાવના m/n 5/36. આ છેદ ના હોય તો છોડ દો. આ એક જાતનો લાગે. ચલો ઘટના બી.
પાસા પરના અંકોનો સરવાળો 10 થી મોટો ન થાય. પાસા પરના અંકોનો સરવાળો 10 થી મોટો ન થાય. એનો મતલબ કે સરવાળો 2 હોય કે એક તો સરવાળો છે જ નહીં. સરવાળો 2 ચાલશે, 3 ચાલશે, 4, 5, 6, 7, 8, 9 આટલો સરવાળો કરવો પડશે. તો લિસ્ટ બનાવો. પહેલાથી બધા જ આવી જશે. પહેલી લાઈનમાંથી જો આનો સરવાળો 2 થાય આવી જશે 3, 4, 5, 6, 7 આવી જશે. પછી 3, 4, 5, 6, 7, 8 આવી જશે. પછી આ ત્રીજી લાઈન બી આખી જશે. આમાં ખાલી 10 થી મોટો ના થવો જોઈએ. એટલે સરવાળો તમારે કઈથી નહીં આવે જોઈ લઈએ આપણે. હા, એક 10 થી મોટો ના હોવો જોઈએ. 10 તો ચાલશે. એક આ નહીં આવે, એક આ નહીં આવે, એક ત્રણ જ નહીં આવે. બોલો, બાકી બધા આવશે. હે ને? તમે ચેક કરો તમારી રીતે. તમે જે ચેક કરો, ખાલી 3 જ મેમ્બર એવા છે જે 10 થી મોટા છે. તો એ 10 થી મોટા 3 મેમ્બર જે છે, આપણે આ દાખલો છે ઊંધી રીતે પણ કરી શકાય કરવું હોય તો આ રીતે બી ચાલશે. આ તમને ઈઝી પડશે. ચાલો છેલ્લામાં કહો તમને પૂરક ઘટના એટલું પડશે. બરાબર, એક કામ કરું છું, તમને ટેકનિક બતાવી દઉં. આપણે ટોટલ યુ છે બરાબર, એમાંથી આપણે 3 જ ઘટના ઓછી કરી દેવાની છે ને. 3 ઘટના કઈ ગઈ હતી? 3 અંકો કયા કયા હતા? 10 થી મોટા વાળા બોલો. 1, 5, 6, 11 થશે. પછી 6, 5, 6, 6 હે ને? આવી એક ટેકનિક હતી. એટલે તમારો એમ જે છે એ 36 ઓછા 3 33. બોલો, નહીં આપતો તો m upon n. આખું લિસ્ટ ના બનાવવું હોય તો એક ટેકનિક મારી દેવાની. 36, 11 તારીખ 33, 12 તારીખ 36. બરાબર ને? એવું તો છે ને? 3 3 ઉડી ગયા. 11/12. તમે લિસ્ટ બનાવો તો એ 33 નું લિસ્ટ બનાવવાનું. કારણ કે 36 માંથી 3 તમે નહીં લો, 3 અવયવ અને 3 અંગો નહીં લો. 5, 6, 6, 5, 6, 6 એટલે તમારા લિસ્ટમાં 33 જણ આવશે. ઘટના સી લખો તો જોડે જોડે તમે. પાસા પર મળતા અંકોનો. સર અમે પેલી રીતે કર્યું, ચાલશે ને? હા ચાલશે. કઈ રીતે? લિસ્ટ બનાવીને. હા ચાલશે. એ ઓરિજિનલ રીત તો એ જ છે બકા. ખબર, આ તો બધી શોર્ટકટ કી છે. કારણ કે દાખલો પછી બહુ મોટો થઈ જાય ને એટલે શિક્ષકો આ રીતે તમને ટૂંકી રીત બતાવે. આ પણ ચાલે, એ પણ ચાલે. આવજો. 3 નો ગુણક કોણ કોણ હોય? 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12, 3 5 15 થાય પણ સરવાળો 15 કરતા આવે નહીં. કે સરવાળો છેલ્લા 6 + 6 નો 12 જ આવે. એટલે આપણે શું કરવાનું? આ 4 સરવાળા હોય, 4 માંથી કોઈ સરવાળો એ આપણે લેવાનો. એ સિવાયનું પરિણામ આપણે લેવાનું નથી. બરાબર ને? 3 નો ગુણક કીધું છે. સરવાળો કેવો હોવો જોઈએ? 3 ના ગુણકમાં હોવો જોઈએ. ચાલો તમે તમારા લિસ્ટમાં જોતા જાઓ. પહેલી લાઈનમાંથી
પહેલી લાઈનમાં 1 2 આવશે, 1 5 આવશે, બરાબર. કમ સાહેબ 1 2 તો કે 1 2 એટલે સરવાળો 3 થશે, 1 5 એટલે સરવાળો 6 થશે. ઓકે, બીજી લાઈનમાંથી જુઓ તો 2 1 આવશે, 2 4 આવશે, બરાબર ને. ચાલો ત્રીજી લાઈનમાંથી જોવા જાવ તો ત્રીજી લાઈનમાં 3 3 6, હા, પછી 3 6 2 આવશે 9, હે ને. 3 6 9 આપણે તો 3 6 9 12 આટલો હોવો જોઈએ. ચલો 4 ની લાઈનમાંથી કોણ આવશે? 4 2 6 આવશે, 4 5 9 આવશે. પછી 5 ની લાઈનમાંથી જુઓ તો 5 1 6, 5 4 9. 6 ની લાઈનમાંથી કોણ આવશે? 6 3 9, 4 6 12. બધી લાઈનથી બબે 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 આયા, એનો મતલબ એવો થયો. તો એમ કેટલા થયા? 12. તો કઈ ઘટના ત્યાં સી હતી? પીસી. ચાર તારીખ 12 તારીખ 36, 1 ના છેદમાં 3. ઘટનાડી પાસા પરના અંકોનો ગુણાકાર 12 થાય. અંકોનો ગુણાકાર 12 થવો જોઈએ. વાહ, સરસ. સરળની વાત નથી કરી, ગુણાકારની વાત કરી છે. તો ચાલો, એક આવશે સીધો 6, 2 6 આવશે, 2 6, બરાબર. પછી 3 4, 4 3, 5 ના ઘડિયામાં તો નહીં આવે, 6 ના ઘડિયામાં આવશે, 6 2. બસ. કેટલા આવશે બીજા? કોઈ છે તમારા દિમાગમાં? 4 છે. એમ નું મૂલ્ય આવશે 4. તો ઘટનાડી ની સંભાવના એમ ના છેદમાં n, 4 ના છેદમાં 36. 4 એકા 4, 9 ચોક 36, 1/9. તો આ દાખલો એવડી પૂરો થયો. ત્રીજા દાખલા તરફ જઈએ આપણે. હું બહુ સ્લો મોશનમાં જઉં છું કે તમને બિલકુલ સમજાય અને વચ્ચે વચ્ચે સમજવા માટે તમને ચાન્સ મળે, સ્પેસ મળે, જગ્યા મળે. એટલે હું હાર્ડ એન્ડ ફાસ્ટ સ્ટેટમેન્ટ નથી બોલતો. 2 બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. કશું આ કુટુંબમાં 2 બાળકો પૈકી પહેલા તો 2 બાળકોનું આપણે બનાવી દઈએ ને નિર્દેશ અવકાશ. ચલો, 2 બાળકો ધરાવતા કુટુંબનો નિર્દેશ અવકાશ. હવે એમાં આપણે એક કામ કરીએ, બી લઈએ બોય એટલે કે છોકરો, અને જી લઈએ ગર્લ એટલે છોકરી. એટલે આપણો નિર્દેશ અવકાશ બનશે કાં તો બંને છોકરાઓ બજરંગ દળ, કાં તો છોકરો છોકરી, છોકરી છોકરો, કાં તો બંને છોકરીઓ. જી જી એને ઘી ગોળ કહેતો, ઘી અને ગોળ. જી જી. એની કિંમત તમારી આવી 4. હવે આપણે ઘટનાઓ માટેના ફેવરેબલ સાનુકૂળ પરિણામો શોધતા જઈએ. ઘટના એ, એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય.
પસંદ થયેલ કુટુંબમાં એક છોકરો અને એક છોકરી હોય તો મિત્રો એક છોકરો અને એક છોકરી માટે તો બીજી અને જીબી એટલે 2 જ આવશે એટલે ઘટના એની સંભાવના m/n 2/4 1/2 ઘટના બી ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય પસંદ થયેલ કુટુંબમાં ઓછામાં ઓછું એક બાળક છોકરી તો કાં તો એક છોકરી હોય કાં તો એક કરતા વધારે છોકરી હોય એનો મતલબ કે છોકરી તો જોઈએ જ એ પહેલું પરિણામ નહીં આવે કારણ કે એમાં બંને છોકરાઓ છે છોકરીની એક પણ સંખ્યા નથી તો એ તો નહીં આવે તમારે બીજી જેમાં એક છોકરી છે જીબી એમાં પણ એક છોકરી છે અને જીજી એમાં 2 છોકરીઓ છે એટલે બંને આવશે 3 આવશે 3/4 છેદ નહીં ઉડાવવાનો ભાગાકાર કરશે તો 0.75 આવશે એ ચાલશે તમે 0.75 લખશો તો વાંધો નહીં આવે આ તો પછી આવું અંશ છે લખી તો આ દાખલો પણ આપણો પૂરો થઈ ગયો દાખલા તો હું ગણાવતો જઉં છું પણ હું આશા રાખું છું કે તમને પણ સમજ જાય છે કે હા સર બધા દાખલા અમને સમજાય છે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય એની ભાવના શોધો ખોદી નાખીએ એની પણ ભાવના બીજું શું હા બોલો બોલો અને તમે બોલતા રહો એકાદ તો હાવ ગુંગુ લાગે ગમતું નહીં ચાલો પહેલા તો પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવાના કુલ પ્રકાર જેને આપણે n કહીશું 100C1 100 માંથી 1 એટલે 100 આપણું n આવ્યું સાહેબ નિર્દેશ અવકાશ નહીં બનાવવાનો ચાલે અને બનાવો હોય તો આ રીતે બનાવી દેવાનું 1 2 3 4 ટપકા 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 100 સુધી છે ને આ રીતે બનાવી દો બંને વસ્તુ એક જ છે ઓકે સર બની ગયું હવે સવાલ શું છે આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય આમાંથી એક સંખ્યા પસંદ કરવાની લખીશું ઘટના એ પસંદ થયેલ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય 7 વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ 7 નો ગુણક 45 મેં તમને પહેલા બી સમજાવ્યું 7 નો ગુણક
चलाओ 7 एका 7 7 दू 14 7 तारी 21 7 ચોક 28 ભાઈ ટપકા ટપકા હવે ઊંધું જઈએ હવે ઊંધું સાહેબ કીધું જવાનું તો છેલ્લા જો કેટલા આવે 100 શું 100 ને 7 વડે ભગાય ચેક કરીએ હાલ ઓ સાહેબ આ તો પોઈન્ટ માં આવે 14.28 આયા છોડ દો તો એની આગળ આવો 99 99 ને 7 વડે ભાગો ઓ એમાં લોચો આવ્યો તો એની આગળ આવો 98 એને 7 વડે ભાગો યસ આવી ગયા તો આગળ આપણે છેલ્લો કિલોમાં 98 હવે આ સંખ્યાઓ હવે જો આ સંખ્યાઓ શોધવા માટેની એક તો લાંબી લચરીત છે સમાંતર શ્રેણી લક્ષોના કોઈ લક્ષોના આ રીતે એક સૂત્ર આપણે 10મા ધોરણમાં ભણતા હતા યાદ છે સમાંતર શ્રેણીનું સૂત્ર n મું પદ બરાબર a વત્તા n માઈનસ 1d એટલે આ દાખલામાં જોઈએ તમે આની અંદર તમે ફોકસ કરો આની અંદર તો પહેલું પદ તમારું 7 છે એટલે a બરાબર n આપણે શોધવાનો d સામાન્ય તફાવત પણ 7 જ છે જો 7 ને 14 7 ને 7 14 14 ને 7 21 7 7 નો ગેપ છે અને છેલ્લું પદ 98 છે જો 98 તો તમને n મળી જાય કે ના મળી જાય હા સાહેબ મળી જાય તો આટલો ધંધો નહીં કરવો આપણે શું કરો ખબર છેલ્લા પદને પહેલા પદ વડે ભાગી નાખવાનું છેલ્લા પદને પહેલા પદ વડે ભાગી નાખવાનું શું કરવાનું છેલ્લા પદને પહેલા પદ વડે ભાગી નાખવાનું એટલે 98 ભાગ્યા 7 કેટલા આવશે બોલો 91 હવે શંકર ભાગાકાર કરવા તું બાદબાકી કરીને બેઠી હે ભગવાન 14 તો 14 આવે હવે कैसे कैसे गुंडे बने हैं खोई गया था मम्मी वाह ये नहीं मम्मी ने हिनांकी दे क्यों खोई गया ले तो तारी मम्मी खोई गई मम्मी खोई गई m ના છેદમાં n 14 ના છેદમાં 98 નહીં 14 ના છેદમાં 100 સોરી આપણે તો 100 છે ને એટલે 14 છે તો કેટલા વડે ભાગીશું 2 વડે ભાગાય ને 7 છેદમાં 50 બસ એટલે વિશેષ નહીં થાય કાં તો ભાઈ 0.14 બે માંથી એક ચાલો થઈ ગયું એના પછીનો દાખલો લગભગ આ જેવો જ છે એમાં 1 થી 120 સંખ્યા છે એક સંખ્યા પસંદ કરવાનો યાદચ્છિક પ્રયોગ કેટલો છે નિર્દેશ અવકાશ આદેશ કેટલા હારા લોકો છે જો નિર્દેશ અવકાશ તમને આપેલો છે 1 થી લઈને 120 U 1 2 3 4 થી લઈને 120 એટલે n આમાંથી તમારે એક સંખ્યા પસંદ કરવાની છે એટલે n તમારા થશે 120 માંથી એક સંખ્યા પસંદ કરવાના કુલ પ્રકાર 120 એટલે n તમારો 120 ઓકે સાજી હવે ઘટનાઓ 4 આપી કોઈ 5 આપી છે એક છે 3 નો ગુણક ઓ હવે 7 ના ગુણક નું કરું 3 નો ગુણક કાઈ નવું નથી ચલો ઘટના એ પસંદ થયેલ સંખ્યા 3 નો ગુણક હોય ઓકે સર લિસ્ટ બનાવીએ આપણે 3 1 3 3 2 6 3 4 9 3 4 12 ટપકા 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 છેલ્લેથી 120 બી પકડાઈ જશે પહેલો કારણ કે એને 3 વડે ભાગી શકાય હે ને કારણ કે આપણો લિમિટ 120 છે 120 ને 3 થી ભગાય યસ સર ભગાય તો ચલો આપણો m કેટલો આવશે 40 શું કહેશો હે ને 40 આવશે કે નહીં આવે 120 ભાગ્યા 3
હા. તો ઘટના એની ભાવના આપણને મળી ગઈ 40/120 મેંડું ગયું 4 એકા 4 7 12 1/3 આ એકનો આન્સર ચાલો ઘટના બી ત્રણનો ગુણક ન હોય એટલે બોલો તો આપણે ઊંધું કરી નાખીએ પસંદ થયેલ સંખ્યા ત્રણનો ગુણક ન હોય તે એક કામ આપણે બી નહીં લખો એ ડેશ લખીએ હે ને એ ઈઝી રહેશે બી ને ચેકી નાખો એ ડેશ કરી દો કેમ એ ડેશ કરાયો પૂરક ઘટના એના એથી વિરોધ ઘટના એ શું કહે છે ત્રણનો ગુણક હોય અને એ ડેશ આપણે શું કહીશું ત્રણનો ગુણક ન હોય તો હવે આમાં આપણે એમ અને એન ના લખન જપવાનું પડવું જ નથી કેમ સર તો આપણે એનું શુદ્ધ ડાયરેક્ટ શોધી નાખીએ 1 - p of a આ પણ એક રીત છે આ પણ તમે કરી શકો છો 1/3 લસા થઈને આવશે અને કાતાઈ એટલે 2/4 થઈ ગયેલી જીન આ ટેકનિક સારામાં સારી પડશે ચાલો હવે ઘટના બી લઈએ એમાં ત્રીજો નંબર 4 નો ગુણક હોય પસંદ થયેલ સંખ્યા 4 નો ગુણક હોય તો લિસ્ટ બનાવીશું મિત્રો 4 એકા 4 4 દુ 8 4 તારી 12 4 7 16 ... 120 પોતે પણ આવશે 120 ને આપણે 4 વડે ભાગી શકીએ હે ને 4 તારી 12 એમ તમારો આવશે 120/4 છેલ્લા પદને પહેલા પદ વડે ભાગવાનું એ મેં તમને પહેલા શીખવાડી એટલે આમાં તમારે 30 આવશે તો P of B બરાબર m ના છેદમાં n 30 ના છેદમાં 120 બિંદુ છે 3 એકા 3 3 4 5 જો બોલો હવે ઘટના સી નહીં લખી કારણ કે 4 માં એવું કે છે 4 ની ગુણક ન હોય એટલે આપણે લખી દઈએ બી ડેશ બી ની પૂરક ઘટના પસંદ થયેલ સંખ્યા 4 નો ગુણક ન હોય તો લિસ્ટ પીસ બનાવવાની કઈ જરૂર નથી P of B dash બરાબર 1 - P of B તો 1 - 1/4 લસા કેટલો આવશે તમારો 4 3/4 ઘટના સી એટલે કે તમારામાં 5 પ્રશ્ન પસંદ થયેલ સંખ્યા 3 અને 4 નો ગુણક હોય હવે સાંભળો બધા બંને જ્યારે આવે અને શબ્દ લખી જોઈએ શું લખ્યું અને
3 અને 4 બંને અથવા ને અને અથવા માટે પાછો અલગ કેસો છે, એ આપણે અલગથી કરીશું. અને તો એ લખો એટલે કે આ બેનો ગુણાકાર કરી દો. 4 તારી 12 નો ગુણનફળ 12 નો ગુણનફળ. આ તમે યાદ રાખજો મિત્રો. જ્યારે જ્યારે તમને અન્ય શબ્દનો પ્રયોગ કરી દે તો 4 અને 3 ને અલગ અલગ ગોતવા નહીં દેવાનો. 4 અને 3 નો ગુણાકાર કરી દેવાનો અને ઈ જે અંક મળે એ અંક નો ગુણક ચાલુ કરી દેવાનો. ઓકે સર. એટલે આપણે તમે એવું સમજી લો 4 ને 3 ભૂલી જાઓ, તમને 12 ના ગુણકનો દાખલો પૂછ્યો છે એવું સર? તો 12 × 12, 12 × 24, 12 × 36, 12 × 48, ના ના સીધું ઉડાડો 120 કરાઈ જાઓ સીધા. 12 × 10 120. તો m નું મૂલ્ય આવશે 10. છેલ્લા પદને પહેલા પદ વડે ભાગવાનું. કેટલો ઈઝી દાખલો થઈ ગયો. જો તમે 4 3 અને 4 માં અટવાઈ ગયા હોત ને તો તમે ગોટે ચડી ગયા. એટલે આ એકદમ ઈઝી પડી જાય. જ્યારે જ્યારે તમને અનેક શબ્દનો પ્રયોગ કરે તો તમને એવું કે 5 અને 2 બંનેનો ગુણક બંનેના ગુણક હોય તો 5 × 10 10 તો ગુણક ચાલુ કરી દેવાનો. સિમ્પલ. 7 અને 2 નો ગુણક હોય તો 7 × 14 નો ગુણક ચાલુ કરી દેવાનો. આ રીતે તમારે દાખલો. તો આ સાથે આ 5મો દાખલો બી આપણો પૂરો થઈ ગયો. હવે આપણે દાખલા પર 6થો દાખલો. હવે જે લોકોએ ધોરણ 11 ની અંદર ક્રમચય સંચય, જો આપણે n સુધામાં આપણે સંચયનો યાદ હતું સી, તો ઈ બધાનો જેને આવડતું હોય એને મજા આવશે. નહીતર પછી ગઈ ભેંસ પાણી. દાખલા નંબર 6. રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં r પ્રથમ અને m અંતિમ સ્થાન પર આવે તેની ભાવના શોધો. તો હોતી નાખીએ એમાં છે. પહેલા તો આ રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોને ગોઠવાના. બરાબર? જો રેન્ડમ શબ્દ ના અક્ષરો r અલ્પવિરામ a n d o અને m. બરાબર? એટલે કુલ કેટલા છે? 6 થાય ને? 1 2 3 4 5 6 થી બનતા કુલ શબ્દો. એટલે આમ તો કુલ ગોઠવણી જ કહેવાય. બરાબર? એટલે કુલ ગોઠવણી જ કહેવાય. એટલે આપણે એમ થી તેમ ગોઠવ્યા કરવાનું. ઓકે. તો એ આપણા માટે n કહેવાશે. ઓકે. n કેટલા છે શબ્દો? અક્ષરો કેટલા છે? 6. એટલે 6p6 6 એ 6 ને ગોઠવવાનું. જો એની પરમ્યુટેશન ક્રમ છે આવશે એ ક્રમનું મહત્વ આવી જાય એટલા માટે. 6p6 એટલે 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ ખબર છે તમને? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 3 2 1 આ રીતે આવતું. અને આ કેટલા આવશે? 720 આવશે. કદાચ 720. આ તમારો n. એટલે રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોને ઉલટા પુલટી ગોઠવ્યા કરો તો તમે ટોટલ 720 શબ્દો બનાવી શકો. ઓહો, આટલી બધી ગોઠવણી છે સાહેબ? હા. હવે સવાલ એવું છે કે ગોઠવણીમાં r પહેલું આવે અને m છેલ્લું આવે એની સંભાવના કેટલી? ઘટના એ ગોઠવણીમાં r પ્રથમ સ્થાને અને અંતિમ સ્થાને આવે. ગોઠવણીમાં r પ્રથમ સ્થાને અને m અંતિમ સ્થાને આવે. પણ આપણે ટોટલ 6 અક્ષર છે. જો 1 2 3 4 5
એમાં પ્રથમ સ્થાન પર આર હોવો જોઈએ, અંતિમ સ્થાન પર એમ હોવો જોઈએ. સાહેબ વચ્ચે છે એ એન ડી ઓ, પણ એ આ રીતે હોય એવું જરૂર નથી. આ ચારે ચાર વચ્ચેના ગમે ત્યાં હોય ચાલશે. એના માટે કોઈ પ્રતિબંધ નથી, કોઈ નિયમ નથી. ઓકે સર. તો ફક્ત નિયમ કોના માટે છે? આ પહેલો જે શબ્દ છે આ, એના માટે આપણે લખી શકીએ આ એક જ જગ્યા માટે 1p1. આ એમ છેલ્લી સીટ ફિક્સ જ છે એના માટે. એક સીટ માટે એક મેમ્બર એમ, પહેલી સીટ માટે આર મેમ્બર એટલે 1p1. વચ્ચેની ચાર સીટો માટે ગમે તેને બેસાડો, ચાર્જ એટલે ગમે તે બેસાડો. તો તમારો એમ જે આવશે એમ 1p1 અને એટલે કે ગુણાકાર 4p, એટલે 1p1 એટલે 1 ફેક્ટોરિયલ જ કહેવાય. 4p4 એટલે 4 ફેક્ટોરિયલ કહેવાય. 1p1 એટલે 1 ફેક્ટોરિયલ. તો 1 into 24 into 1 એટલે આનો આન્સર 24 આવશે. 24 કઈથી આયા? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ક્રમ ગુણિત ફેક્ટરાઇઝ ફેક્ટોરિયલ. શું કહેવાય આપણે? ફેક્ટોરિયલ 24. ઓકે. તો ઘટના એ ની સંભાવના p of a m ના છેદમાં n 24 ના છેદમાં કેટલા હતા પેલા? 720. 24 ના છેદમાં 720. 24 તારી 72 એટલે 1 ના છેદમાં 30 જાણો હશે. એના જેવો જ બીજો શબ્દ છે સાતમો, ઓરેન્જ. ORANGE. ચેક કરે બધું. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોની બદલી તમામ ગોઠવણીમાં સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે એની સંભાવના. ઓકે, આના જેવો છે. તો પહેલા આપણે એ જ કામ કરીશું જે આપણે આગળ લખ્યું તેમ કે ઓરેન્જ શબ્દમાં કુલ કેટલા અક્ષર છે? ORANGE માં શબ્દ સોરી આપણું અક્ષર લેવાનું, અક્ષર ORANGE અને E તો ભરગા રાખી દે. 1 2 3 4 5. આમ 6 અક્ષર છે. તો પેલા તો લખીશું કુલ ગોઠવણી ના પ્રકાર, એટલે કે કુલ નવા શબ્દો જે બનશે તે કુલ ગોઠવણીના પ્રકાર n બરાબર 6p6 6 ફેક્ટોરિયલ. એટલે અવળે આપણે દાખલો ગણ્યો તેમ આગળ 720. ચલો, ઘટના એ ગોઠવણીમાં સ્વર ક્યાં ક્યાં હોય? અને ઠેકાણે પરિણામ પૂછ્યું. સ્વર પહેલા ત્રીજા અને
છઠ્ઠા સ્થાને હોય. ઠીક છે, પણ ટોટલ તો આપણી પાસે 6 અક્ષર છે, એ પણ આપણી પાસે છે. 1 2 3 4 5 6. સ્વર કયા કયા છે? પહેલા સ્થાન પર બી ઓ સ્વર જ છે, જોઈ લો, ઓ. ત્રીજા સ્થાન પર એ સ્વર છે, અને છઠ્ઠા સ્થાન પર એટલે ઈ, એ બી સ્વર છે. પણ આ લોકો માટે આ 3 જગ્યા ફિક્સ નથી. ઓ ના બદલે એ પણ હોઈ શકે, એના બદલામાં ઓ પણ હોઈ શકે. ઈ જે છે એ કદાચ પહેલા સ્થળ પર આવી જશે, એ કદાચ છેલ્લા સ્થળ પર જતા રહેશે. કહેવાનું તાત્પર્ય, આજે 3 જણ છે, આ 3 જણ અંદર અંદર હળી મળીને રહી શકે છે, એટલે એકબીજાની અસ્પર્શ થઈ શકે છે. આ 3 જણ, એટલે આ 3 માટેની આપણે ગોઠવણી આવશે 3p3. હવે રહ્યા વ્યંજન, એટલે બાકીના. તો બાકીના જે 3 સ્થળ છે, એમાં જે 3 વ્યંજન રહ્યા, એટલે હું લખી પણ દઉં, બીજા અક્ષરો લખી દે, કદાચ તમને ખ્યાલ આવે. આર છે, એન છે અને જી છે. તો આ 3 જણ પણ એકબીજાને અદલ બદલ થઈ શકશે, પણ એ 3 જણા સ્વરની જગ્યા પર નહીં જઈ શકે, સ્વર આ લોકોના જગ્યા પર નહીં આવી શકે. એટલે આ એન જે છે એ આર ની જગ્યા પર આવી શકે, એટલે અહીંયા એન આવી શકે, અહીં આર આવી શકે, આ એક નવી ગોઠવણી થઈ જશે. કાં તો પછી જી અહીં આવી શકે, એન અહીં જતો રહેશે, આપણે એક નવી ગોઠવણી થશે. એટલે વ્યંજન 3 જણા હળી મળીને એકબીજા જોડે ગોઠવણી કરશે. તો જે સ્વર એ પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર એકબીજાની પરસ્પર ગોઠવણી કરી શકશે. એમનું મૂલ્ય સ્વરની ગોઠવણી 3p3, વ્યંજનની ગોઠવણી પણ 3p3 જ આવશે. 3p3 એટલે 3 ફેક્ટોરિયલ ગુણ્યા ફરીથી 3 ફેક્ટોરિયલ, એટલે કે 6 ગુણ્યા 6 36. 6 કઈથી આવ્યા? n ગુણ્યા 2 ગુણ્યા 1. તો ઘટના એની સંભાવના m ના છેદમાં n 36 ના છેદમાં 720, 36 દુ 72 એટલે 120, અરે 1 ના છેદમાં 20, સોરી, તો 1/20 એ આપણો ફાઇનલ આન્સર. એટલે 11માં જે લોકોએ ક્રમચય સંચય પરમ્યુટેશન કોમ્બિનેશન ચેપ્ટર બરાબર સમજ્યા હોય, એટલે તમને ખબર નહીં પડે કે પી વાપરો કે સી વાપરો. જો આ ચેપ્ટર નું કનેક્શન બીજા ચેપ્ટર જોડે છે, ત્રીજા ચેપ્ટર જોડે હોય છે, એટલે આ ચેપ્ટર જેટલું વ્યવસ્થિત ભણાય એટલું સારી રીતે તમે કરી શકો. 8મો દાખલો. એક કુટુંબમાં 5 સભ્યો છે, પતિ પત્ની અને તેમના 3 બાળકો. ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. પતિ પત્ની સાથે જ બેઠક લઈને સંભાળો શોધો. તો બહુ જ દાખલો છે. પહેલા તો 5 સભ્યો છે, એટલે 5 સભ્યોને ગોઠવવાના, કુલ પ્રકાર પહેલા શોધવાના, કુલ પ્રકાર, બરાબર. 5 સભ્યો એટલે 5p5 સિમ્પલ. કુલ 5 સભ્યોને એક હારમાં ગોઠવવાના કુલ પ્રકાર n બરાબર 5p5. એ ક્રમનું મહત્વ એટલે 5p એટલે ક્રમચય આવે, 5 ફેક્ટોરિયલ, એટલે n નું મૂલ્ય આવશે 120. 5 ફેક્ટોરિયલ 120. કેવી રીતે આયા? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 5 ફેક્ટોરિયલ. ઓકે. ઘટના એ ગોઠવણીમાં પતિ પત્ની સાથે બેઠક છે.
પતિ પત્ની શબ્દ શું આપ્યું છે લોકોએ? હા, એક સાથે જ બેઠક. પણ ક્વેશ્ચનમાં જે શબ્દો આપણે એનો ઉપયોગ કરવાનો, એક સાથે જ બેઠક. ઠીક છે. તો જો 1 2 3 4 5 એમાં હસબન્ડ અને વાઇફ એચ અને ડબલ્યુ, રાઈટ. જે બાળકો જે છે C1 C2 C3 એટલે ચિલ્ડ્રન, ચાઇલ્ડ 1 ચાઇલ્ડ 2 ચાઇલ્ડ 3 હોતો માની ગયો. હવે આમ તો 5 સીટો થઈ ટોટલ છે ને, 5 સભ્યોની 5 સીટો. પણ હવે આપણે શું કરીશું, હસબન્ડ વાઇફ ની સીટ જે છે એને આપણે ભેગી કરી દઈશું. આ કમ્બાઈન થઈ ગઈ એટલે આખી સીટ જઈ જાય તે જોડે જોડે જાય. હવે ઓછું છે ના ના તમારું ઓછું જ છે, હું એટલે જ આ લોકો નહીં કહેવા દેતો. એટલે આપણે હવે કુલ ગોઠવણી 1 2 3 4 આ બેની ખુરશી આખી નાખી જ જશે જોડે જોડે. પણ એક વાત છે, હવે જે મેં લખ્યું છે સ્ક્રીન પર એમાં એચ પહેલા છે ડબલ્યુ પછી છે. એટલે એચ જે છે એ તમારી રીતે તમે જુઓ, ડાબી બાજુ જમણી બાજુ ખબર પડશે. તો જે બાજુ એચ છે અને ઓપોઝિટ સાઈડ, તો ડબલ્યુ આગળ આવી પણ શકે, એટલે રાઈટ પહેલા પણ આવી શકે, એચ પછી પણ આવી શકે. એ અલગ પ્રકારથી છે. તમે એના માટે અલગ કરી શકો. એટલે આમ જોઈએ તમને ખબર પડશે એમ હસબન્ડ વાઇફ અંદર અંદર પહેલા બીજા નંબરમાં બેસે, એટલે પહેલા હસબન્ડ બેસે પછી વાઇફ બેસે, અથવા તો પહેલા વાઇફ બેસે પછી હસબન્ડ બેસે. એટલે એના માટે 2p2 બંને જણા અલગ અરે જગ્યા બનશે ગુણ્યા 4p4 એટલે આખું આ 1 આ 2 આ 3 અને આ 4 આ 4 સીટો માટે 4p. આ બે ખાલી હસબન્ડ વાઇફ બદલ્યા કરે એના 2 ફેક્ટર 2 આવશે, આ 24 આવશે, 24 નું 48 આવશે. તો P of A બરાબર m ના છેદમાં n 48 ના છેદમાં 120, 48 ના છેદમાં 120, તો 24 એ છેદું છે. 24 નું 48, 24 પંચા 120, 24 નું 48, 24 પંચા 120. चलो एक दाखला वेला बताई दिए हमने. दाखला नंबर 9. एक कार्यक्रमમાં 7 વક્તાઓ A B C D E F G ને યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવામાં આમંત્રિત કરવામાં આવે છે. વક્તા એ પછી તરત જ વક્તા બી નું ભાષણ આવે એની સંભાવના શોધો. આ તો આપણે પેલા 11 માં આવો દાખલો આવ્યો તો આવી ટોટલ 7 વક્તા ભાષણ આપશે ને, એટલે પેલા તો ટોટલ n સુધી નાખીએ. 7 વક્તાઓ ને ભાષણ આપવાના કુલ પ્રકારો n બરાબર 7p7 7 ફેક્ટોરિયલ કરો તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 4 3 2 1 કેટલો આવ્યો? મારે કરવું પડશે ઓકે કેટલા આવ્યા?
શું કરતા ને બધા ઉતાવળા કરવા બેઠા છે. 5040 કોઈનો નથી આવ્યો જવાબ આવ્યો. 5040 કેલ્ક્યુલેટરમાં ગુણાકાર હોય નહીં કરી શકતા તમે. અમે કેલ્ક્યુલેટર લઈને નહીં બેઠા આજે એટલે. તું નહીં બેઠી પણ બીજા બધા તો બેઠા હશે ને. હવે ઘટના શું કે છે જો ઘટનામાં એવું છે વક્તા એ પછી તરત જ બી નું ભાષણ આવે. વિચારવાનું કામ છે. ઘટના એ વક્તા એ પછી તરત જ વક્તા બી નું ભાષણ આવે. આમાં સમજવા જેવું એવું છે કે પહેલા તો વક્તા એ પહેલો જ ભાષણ આપશે એવું ખબર નથી. નંબર 1 તો કે 5040 જે આપણે કુલ ગોઠવણી એટલે કુલ પ્રકાર બનાયા એમાં એ કદાચ પહેલા નંબરમાં હોય, એ કદાચ બીજા નંબરમાં હોય, ત્રીજા નંબરમાં હોય, ચોથા નંબરમાં, સાતમા નંબરમાં પણ હોય. બરાબર, એટલે આપણને એક્ઝેક્ટ એવું ખબર નથી કે એ જે છે એ પહેલા પર જ ભાષણ આપે. પણ માની લો દાખલા તરીકે એ પહેલા નંબરમાં ભાષણ આપે. એ આ બધા બોલતું માની લો 7 વક્તામાંથી પહેલા નંબરમાં એ ભાષણ આપશે તો પછી બી નો વારો એના પછી આવે એટલે બી નો વારો જે છે એ 6 વક્તાની અંદરથી થઈ જશે. એટલે 6 માં પહેલો વારો બી નો આવશે. નામ દે એ જો પહેલા બોલી જાય તો બી 6 વક્તાથી ચાલે. વાત સમજાય કે નહીં? આપણે બી ને એની પહેલા બોલાવવા નથી. બી એ પછી જ આવશે. પણ પહેલા નંબરમાં એ બોલી ગયો. હવે બાકી કયા રહ્યા 6 એ 6 માં એ આવશે અને બી આવશે. એ બી નું પ્રકાર એટલે પહેલા હું લખું છું 6 માંથી એ કોણ બી. હા આવે દે. માન લો પહેલા એ અને બી સિવાય કોઈ બીજો બોલી ગયો. પહેલા નંબરમાં કોણ બોલી ગયો? એ અને બી સિવાયનો કોઈ ભાષણ આપી ગયો. ઓકે સર. બીજા નંબરમાં એ ભાષણ આપે એટલે 2 જણ પતી ગયા. હવે બાકી કેટલા રહ્યા? હવે બી નો વારો આવવો જોઈએ. હવે બાકી રહ્યા 5 વક્તા. કેટલા બાકી રહ્યા? 5. જો ફરી બોલું છું આપણી પાસે 1 2 3 4 5 6 7 છે. માન લો એ અહીંયાની ભાષણ આપે એટલે 6 માં બી આવી ગયો એટલે મેં લખ્યું 6p1. હવે માન લો અહીંયા કોઈ બીજો વ્યક્તિ બોલી ગયો. આપણને ખબર નથી. બી અને એ ને બી સિવાય અહીંયા કોઈ બોલી ગયો. એ બીજા નંબર પર બોલ્યો એટલે હવે અહીંથી બી નો વારો આવશે. આટલા એટલે 5 માંથી 1 આવશે. એ પ્રમાણે હવે માન લો અહીંયા કોઈ બીજું બોલી ગયું. એ અહીં વારો આવ્યો તો 4 માંથી બી નો વારો આવશે. પછી તમે આઈડિયા રાખી શકશો 3 માંથી બી નો વારો આવશે. પછી 2 માંથી બી નો વારો આવશે. એકનો તો સવાલ નહીં ના રાખો તો એ ચાલે. તો આ રીતે એ પછી બી ને જો ભાષણ આપવું હોય તો આટલા પ્રકાર બની શકે. એટલે 6p1 ની વેલ્યુ 6 આવશે, 5p1 5 આવશે, 4p1 4 આવશે, 3p1 3 આવશે, 2p1 2 આવશે અને 1p1 1 જ આવશે. એટલે આ ગુણાકાર કેટલો આવશે? 6 ફેક્ટર થાય ને 120 આવશે. 6 ફેક્ટર ના 720 સોરી 720 આવશે 6 ફેક્ટર. બરોબર. તો ઘટના એની સંભાવના m/n એટલે 720 છેદમાં 5040 આવું થશે. હવે મીંડું ઉડાડી દઈએ આપણે પર. એક કામ કરો તો 504 ભાગ્યા 72 કરીએ આપણે. ડાયરેક્ટ જ કરીએ તો હાઈ છે. 1,07,000 આવશે. ચેક કરી લેજો તો આવી જ ગયો છે લગભગ 1,07,000.
ઓકે ચલો હવે પછીના દાખલા નેક્સ્ટ ટાઈમ રાખીશું ઠીક છે કારણ કે ટાઈમ ઉપર ઓવર થઈ ગયો 7:33 થઈ ગયો 6:33